હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી ફરાળી ઢોકળા. આપણે રેગ્યુલર ઢોકળા તો બનાવતા જ હોઈએ છીએ, પણ રેગ્યુલર ઢોકળા કરતાં કંઈક અલગ અને ઉપવાસમાં ખવાય એવા એકદમ સોફ્ટ અને ટેસ્ટી ફરાળી ઢોકળા બનાવીશું. તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી ફરાળી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 કપ મોરૈયો લીધો છે અને હાફ કપ સાબુદાણા લીધા છે. એને આપણે એડ કરી દઈએ. હવે એમાં પાણી એડ કરી અને આ રીતે મસળીને આપણે ધોઈ દેવાના છે. આપણે 1 થી 2 જ વખત ધોવાના છે, વધુ વખત નથી ધોવાના. અને આ રીતે મસળીને જ આપણે ધોઈશું. હવે મેં ધોયેલા કોરા પાડીને તૈયાર કર્યા છે. એમાં 2/3 કપ જેટલી ખાટી છાશ લીધી છે. એને આપણે એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈએ. જો તમારે ખાટી છાશ યુઝ ન કરવી હોય તો એના બદલામાં તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે ઢાંકીને 30 મિનિટ સુધી રહેવા દેશું. જો તમારી પાસે સમય હોય તો તમે 2 કલાક સુધી પણ રાખી શકો છો. તો 30 મિનિટ થઈ ગઈ છે અને આપણા સાબુદાણા અને મોરૈયો એકદમ સરસ રીતે પલળી ગયા છે. એને ક્રશ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈએ. અને અહીંયા મેં 1 બાઉલ જેટલી કોથમીર લીધી છે, આપણે એડ કરી દઈએ. અને વજનના માપમાં જોઈએ તો 30 ગ્રામ જેટલી કોથમીર છે. એને આ રીતે મિક્સરમાં ક્રશ કરી લઈએ. હવે આપણું ક્રશ કરીને બેટર તૈયાર થઈ ગયું છે. એને 1 બાઉલમાં લઈ લઈએ. હવે મેં અહીંયા 3 બટેકા લીધા છે. વજનના માપમાં જોઈએ તો 250 ગ્રામ બટેકા છે. એને છોલી, સમારી, ધોઈ અને ક્રશ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈએ. અને અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું દહીં લીધું છે, એ આપણે એડ કરી દઈએ. અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરતા. જો પાણીનો ઉપયોગ કરશું તો આપણું બેટર એકદમ ઢીલું થઈ જશે. તો હવે ક્રશ થઈને તૈયાર થઈ ગયા છે. હવે પહેલાં જે બેટર બનાવ્યું હતું એમાં આપણે એડ કરી દઈએ. અહીંયા આપણે કાચા જ બટેકા યુઝ કરવાના છે. કાચા બટેકા યુઝ કરવાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલાં મળી જાય. અને આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. જો તમારું બેટર થોડુંક પતલું થઈ જાય તો તમે મોરૈયાને ક્રશ કરીને યુઝ કરી શકો છો. અહીંયા મેં સ્વાદ અનુસાર સિંધા લોણ લીધું છે, એ આપણે એડ કરી દઈએ. અને આદુ મરચાંની પેસ્ટ છે, એ પણ આપણે એડ કરી દઈએ. આ લીંબુનો રસ છે. મેં ખાટી છાશ લીધી છે એટલે લીંબુનો રસ હું નથી લેતી. 1 ટીસ્પૂન જેટલી ખાંડ લીધી છે, એ આપણે એડ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી દઈએ. જો તમારે ખાંડ અને લીંબુનો રસ સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો. સિંધા લોણની જગ્યાએ તમારે મીઠાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અને આદુ મરચાંની પેસ્ટ છે, એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. હવે જે આપણું બેટર છે એનું આપણે હાફ કરી લેવાનું છે. જ્યારે પણ આપણે ઢોકળા બનાવીએ ત્યારે 1 પ્લેટનું બેટર આપણે લેવાનું છે. અહીંયા મેં 1 પેકેટ ઈનો લીધો છે, એ યુઝ કરું છું. જો તમારે ઈનો ન યુઝ કરવો હોય તો તમે ખાવાના સોડા હાફ ટીસ્પૂન લઈ શકો છો. હવે આપણે ઈનોને સારી રીતે મિક્સ કરી દઈએ. જોતાં જ એવું લાગે છે કે ઢોકળા આપણા એકદમ સરસ બનશે. હવે જે ઢોકળાની પ્લેટ છે એને આપણે તેલથી આ રીતે ગ્રીસ કરી લઈએ અને આપણે તૈયાર થયેલું બેટર છે એમાં પાથરી દઈશું. હવે લાલ મરચું પાવડરથી આપણે આ રીતે સ્પ્રિંકલ કરી દઈએ અને એ જ રીતે તલને પણ સ્પ્રિંકલ કરી દઈએ. ઢોકળિયામાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આપણું પાણી ગરમ થઈ ગયું છે. એમાં આ રીતે આપણે પ્લેટને ગોઠવી દઈશું અને 10 થી 15 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું. આપણા ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી દઈએ. તો અહીંયા મેં લીલું ટોપરું લીધું છે, એને છીણી અને તૈયાર કરી દીધું છે. હાફ કપ જેટલું લીધું છે. જો તમારે લીલું ટોપરું યુઝ ન કરવું હોય તો આ રીતે બજારમાં મળતા સૂકા ટોપરાના છીણને યુઝ તમે કરી શકો છો. અહીંયા મેં 1/4 કપ જેટલા સિંગદાણા લીધા છે, એ આપણે એડ કરી દઈએ. ગ્રીન મરચા છે, એ આપણે એડ કરી દઈએ. અને અહીંયા મેં 2 ચમચી જેટલું દહીં લીધું છે, એ આપણે એડ કરી દઈએ. અને 1 ચમચી જેટલી ખાંડ લીધી છે, એ આપણે એડ કરી દઈએ. અને અહીંયા સિંધા લોણ લીધું છે, એ આપણે એડ કરી દઈએ.
અને બધાને ક્રશ કરી દેશું. ક્રશ કરતી વખતે જરૂર પડે ત્યારે આપણે થોડું પાણી યુઝ કરી અને ક્રશ કરીશું. તો આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે. એને સર્વ કરવા માટે એક બાઉલમાં લઈ લઈએ. અને વઘાર કરવા માટે મેં તેલ ગરમ કરીને લીધું છે. એમાં જીરું અને 1 સૂકા મરચાંના 2 ટુકડા કરી અને આપણે એડ કરી અને વઘાર કરી દઈશું. આપણે ફરાળી ચટણી બનાવીએ છીએ એટલે રાઈનો ઉપયોગ નથી કરતા. હવે વઘારને ચટણીમાં સારી રીતે મિક્સ કરી દઈએ. હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. આપણે ઢોકળાને ચેક કરી લઈએ. આ રીતે સ્ટીકથી ચેક કરીએ છીએ તો આપણા એકદમ સરસ રીતે ઢોકળા તૈયાર થઈ ગયા છે. અને પ્લેટને આપણે બહાર કાઢી લઈએ. હવે વઘાર કરવા માટે તેલ મૂકી એમાં જીરું, લીલા મરચાં અને લીલો લીમડો એડ કરી અને આપણે વઘાર કરીશું. અને આ રીતે ચમચીથી સ્પ્રેડ કરીશું એટલે આપણે બધી જગ્યાએ સારી રીતે વઘાર લાગી જાય. હવે કોથમીરથી આપણે ગાર્નિશ કરી દઈએ. અને ઢોકળાની પ્લેટ ઠંડી પડે પછી જ આપણે એને પીસ તૈયાર કરવાના છે. તો આપણા ઢોકળાની પ્લેટ ઠંડી થઈ ગઈ છે અને આપણે પીસ તૈયાર કરી દઈએ. એકદમ સરસ અને સોફ્ટ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો ચલો જોઈ લઈએ. તમે જોઈ શકો છો ને કેટલા સરસ એકદમ સોફ્ટ આપણા ઢોકળા બન્યા છે. તો આપણા એકદમ સોફ્ટ અને ટેસ્ટી ફરાળી ઢોકળા ચટણી સાથે તૈયાર થઈ ગયા છે. તો સર્વ કરવા માટે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું.